નમસ્કાર. આપણે બધા મત આપવા જઈએ છીએ નહીં? બધું કેવું સરસ વ્યવસ્થિત ગોઠવેલું હોય છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું તૈયાર કોણ કરે છે, કેવી રીતે થાય છે? આજે છે ને આપણે એ જ પડદા પાછળની દુનિયામાં જઈશું. આ કોઈ નાનું સૂનું કામ નથી. સમજો કે એક મિશન છે, એકદમ ઝીણવટભર્યું અને ખૂબ જ અગત્યનું. તો સવાલ એ છે કે પહેલો વોટ પડે એ પહેલાં શું થાય છે? એ જે વહેલી સવારના કલાકો હોય છે ત્યારે શું ચાલતું હોય છે? આ એ મહેનત છે જે આપણને ક્યારે દેખાતી નથી, પણ સાચું કહું તો લોકશાહીનો આખો પાયો જેના પર ટકેલો છે. ઓકે, તો ચાલો સીધા જઈએ એક્શનમાં. ચૂંટણીની પહેલી સવાર. કલ્પના કરો કે હજુ સૂરજ પણ બરાબર ઉગ્યો નથી. એક જગ્યા છે ડિસ્પેચ સેન્ટર. અહીંયા એક ખાસ ટીમ ભેગી થઈ રહી છે. એમને કહેવાય છે પોલિંગ પાર્ટી, અને એમનું મિશન હમણાં જ શરૂ થવાનું છે. તો આ છે આપણી સ્ટોરીના હીરો, પોલિંગ પાર્ટી. આમ તો ખાલી 4 જ લોકોની ટીમ છે, પણ કામ એમનું બહુ મોટું છે. એમના જે લીડર હોય એમને કહેવાય પ્રિસાઇડિંગ ઓફિસર, અને એમની મદદ માટે બીજા 3 પોલિંગ ઓફિસર્સ. શોર્ટમાં કહીએ તો PO1, PO2 અને PO3. બસ આ 4 લોકોના ખભા પર આખી ચૂંટણીની જવાબદારી હોય છે. સારું, ટીમ તો ભેગી થઈ ગઈ. હવે શું? હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. એમના હથિયાર, એટલે કે લોકશાહીના સાધનો ભેગા કરવાનું. આને કહેવાય ચૂંટણી કિટ. અને આ જુઓ એમની ચેકલિસ્ટ. શું નથી આમાં? EVM અને VVPH મશીન, આ તો મુખ્ય વસ્તુ છે. પછી સત્તાવાર મતદાર યાદી, પ્રિસાઇડિંગ ઓફિસરની ખાસ ડાયરી, જરૂરી ફોર્મ્સ, અને હા, પેલી ભૂરી શાહી જે આંગળી પર લાગે છે ને, એ પણ. કંઈ પણ બાકી ન રહી જાય એનું ધ્યાન રખાય છે. ખરેખર આ કોઈ પાયલટની ફ્લાઇટ પહેલાંની ચેકલિસ્ટ જેવું જ છે. એક ભૂલ પણ ન ચાલે. અને હા, આ ચેકિંગ એટલે ખાલી ટીકમાં કરવાનું નથી હોતું. ના, દરેક વસ્તુની બરાબર ચકાસણી થાય છે. EVM મશીનનો સિરિયલ નંબર મેચ થાય છે કે નહીં, એની બેટરી બરાબર ચાલે છે કે નહીં, બધું જ. અહીંયા કશું જ ચાલી જશે એવું નથી હોતું. બધું પરફેક્ટ જ હોવું જોઈએ. સાચી અને નિષ્પક્ષ ચૂંટણીની ગેરંટી અહીંથી જ શરૂ થાય છે. તો એકવાર બધું ચેક થઈ ગયું, બધી ખાતરી કરી લીધી, પછી આ ટીમ નીકળે છે પોતાની મંઝિલ તરફ. એમના હાથમાં ખાલી મશીનો નથી, પણ કરોડો લોકોનો વિશ્વાસ છે. આ સામાનને એટલા માટે જ પવિત્ર સામાન કહેવાય છે. અને એને લઈને એ લોકો પહોંચે છે એમને સોંપેલા મતદાન મથક પર. ઓકે, ટીમ જગ્યા પર પહોંચી ગઈ. પણ હવે શું? હવે શરૂ થાય છે અસલી કામ. એમની સામે હોય છે એક ખાલીખમ ઓરડો, અને એને ફેરવવાનો છે લોકશાહીના મંદિરમાં. એક એવા સુરક્ષિત મતદાન મથકમાં જ્યાં દરેક મત ગુપ્ત અને સુરક્ષિત રહે. તો આ થાય છે કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો અધિકારીઓ ક્યાં બેસશે એની ગોઠવણ થાય. ટેબલ ખુરશી લાગે. પછી સૌથી અગત્યનું, એક એવી જગ્યા બનાવાય છે જ્યાં કોઈ જોઈ ન શકે, જેને કહેવાય વોટિંગ કમ્પાર્ટમેન્ટ. પછી વારો આવે છે EVMનો. એના કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPATને એકબીજા સાથે જોડવામાં આવે છે. અને છેલ્લે મશીન પર અસલી બેલેટ પેપર ગોઠવાય છે. હવે પેલી 4 લોકોની જે ટીમ હતી એ કામ કેવી રીતે વહેંચી લે છે? જુઓ, એકદમ સિમ્પલ છે. જે પહેલા ઓફિસર PO1 છે એમનું કામ મતદારની ઓળખ ચેક કરવાનું. પછી બીજા ઓફિસર PO2 આંગળી પર શાહી લગાવશે. અને ત્રીજા એટલે કે PO3 એ EVMનું કંટ્રોલ યુનિટ સંભાળશે. એકદમ ઘડિયાળના કાંટાની જેમ બધાનું કામ ફિક્સ. એટલે જ બધું સ્મૂથ ચાલે છે. ચાલો, બધી ગોઠવણ થઈ ગઈ. પણ હવે આવે છે આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ટેકનિકલ ભાગ. એને કહેવાય છે મોક પોલ. તમે એને ફાઇનલ ડ્રેસ રિહર્સલ પણ કહી શકો. અસલી મતદાન શરૂ થાય એ પહેલાંની આ છેલ્લી અને સૌથી મોટી કસોટી. પણ સવાલ એ છે કે આ મોક પોલ કરે છે શા માટે? એનો હેતુ એકદમ સ્પષ્ટ છે. ત્યાં અલગ-અલગ રાજકીય પક્ષોના જે એજન્ટો હાજર હોય ને, એ બધાની સામે સાબિત કરવાનો કે જુઓ ભાઈ, આ મશીન એકદમ ખાલી છે, બરાબર કામ કરે છે અને 100% નિષ્પક્ષ છે. આ વિશ્વાસ જીતવા માટેનું સૌથી મોટું પગલું છે. અને આ ટેસ્ટ કોઈ નાનો સૂનું નથી હોતું. ઓછામાં ઓછા 50, જી હા, 50 ટેસ્ટ વોટ નાખવામાં આવે છે. કેમ? એ ખાતરી કરવા માટે કે મશીન દરેક ઉમેદવારને મળેલા મત બરાબર રેકોર્ડ કરે છે. એક પણ મત આમથી આમ ન થવો જોઈએ. આખી પ્રોસેસ છે ને બધાની સામે થાય છે. એકદમ ટ્રાન્સપેરન્ટ.
પહેલાં તો એજન્ટોની સામે જ 50 વોટ નાખે, પછી મશીનનું રિઝલ્ટ બટન દબાવીને ચેક કરે. જુઓ, 50 વોટ નાખ્યા, 50નું જ રિઝલ્ટ આવ્યું, બરાબર? પછી તરત જ મશીનમાંથી આખો ટેસ્ટ ડેટા ક્લિયર કરી દેવાય, એટલે કે કાઉન્ટર પાછું 0 પર આવી જાય. અને છેલ્લે બધા એજન્ટ્સ એક સર્ટિફિકેટ પર સહી કરે કે હા, અમારી સામે બધું બરાબર થયું છે. બસ, વાત પૂરી. સારું, તો મોક પોલ પણ સફળતાપૂર્વક પૂરો થઈ ગયો. હવે મિશન લગભગ પૂરું થવા આવ્યું છે. હવે છેલ્લું કામ બાકી છે. બધું જ સીલ કરીને સુરક્ષિત કરવાનું અને પહેલા મતદારની રાહ જોવાની. આને કહેવાય છે ફાઇનલ લોક. મોક પોલ જેવો જ પૂરો થાય, ઈવીએમને ખાસ પેપર સીલથી સીલ કરી દેવાય છે અને એ સીલ પર ત્યાં હાજર બધા એજન્ટ્સ પણ સહી કરે છે. આ સહી એક પ્રકારની ગેરંટી છે કે હવે આ મશીન સાથે કોઈ છેડછાડ નહીં કરી શકે. એ હવે અસલી મતદાન માટે તૈયાર છે. અને બસ, હવે છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની ડાયરીમાં નોંધ કરે છે, મતદારોનું રજિસ્ટર તૈયાર થાય છે, આખી સિસ્ટમની એકવાર છેલ્લી નજર ફેરવી લેવાય છે, સિક્યોરિટી સાથે વાત થઈ જાય છે. બસ, હવે આ મતદાન મથક 100% તૈયાર છે. તો વિચારો, આખી સફર કેવી રહી? જે સવાર પડતા પહેલાં માત્ર એક ડિસ્પેચ સેન્ટર હતું, એ હવે એક સુરક્ષિત મતદાન મથક બની ગયું છે. જે માત્ર સામાનનું એક બોક્સ હતું, એ હવે એક ચાલતું ફરતું ઈવીએમ છે. જે એક ખાલી ઓરડો હતો, એ હવે લોકશાહીનો પવિત્ર મંચ છે. અને જે માત્ર એક ચેકલિસ્ટ લઈને આવેલી ટીમ હતી, એ હવે મતદારોને આવકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અને અંતે અધિકારીઓની ગાઈડબુકમાં એક સૂચના હોય છે: શાંતિ અને નિયમોનું પાલન કરો. આ સામાન્ય લાગતા શબ્દો છે, પણ એની પાછળ જે નિષ્ઠા, જે વ્યવસ્થા અને જે હજારો લોકોની મહેનત છુપાયેલી છે ને, એ જ આપણી લોકશાહીને જીવંત રાખે છે. તો હવે જ્યારે પણ મત આપવા જાઓ, ત્યારે આ આખી મહેનતને જરૂર યાદ કરજો.